જિલ્લાની માગણી બધાની હતી, જિલ્લો થઈ જાય તો ખૂબ સારું એમ, અને આપણો જિલ્લો થાય તો એમ, થરાદ જિલ્લો થાય તો એમ બધાના મનમાં હતું. કોઠી ગામ ને થરાદ તો પાછું સેટું નહીં કાંઈ, અહીંથી વડગામડાથી આગળ વધુ એટલે થરાદ તો જિલ્લો બની ગયો. અને જિલ્લાની અંદર હમણાં બધા મને કહે છે કે શંકરભાઈ જિલ્લો બન્યો ને એના પહેલો જ ધ્વજવંદન ગુજરાત રાજ્યનો એ મારું બધું થરાદ મિશ્રિક આવ્યો. એટલે ગાંધીનગરનો ઝંડો જે લહેરાવાનો હોય ગવર્નરશ્રીના હસ્તે આખા રાજ્યનો, એ 26મી જાન્યુઆરીનો બાપજી થરાદના આંગણે લહેરાશે. અને એ કામ ખાલી ધ્વજવંદન થશે એટલું નહીં, આ વિકાસની મજબૂત ઇમારત મૂકવાનું કામ થશે. મને બધા કહે છે કે શંકરભાઈ શું આ, મેં તો હવે મને કઈ બહુ જાજી ખબર નહીં, પણ મેં થરાદના વડીલોને મળું એટલે એ વાત કરે ને તો શાંતિથી એમ વાત કરે. એમ અહીંયા આવ્યો છું તો શંકરભાઈ એમ તો ખૂબ સારું, પણ ગાય માતાનું કામ થાય છે, તમે તો ખૂબ સારા કામ કરો છો, કામ કરીને કહી દે એમ. એટલે મારે સમજી જવાનું હોય કે એના માટે શું વાત કરી. તો આવું જ કામ છે. કોઈ જિલ્લો નવો બને તો નવા જિલ્લા બન્યા પછી 8-10 વર્ષ થતા હોય છે એને તૈયાર થવામાં. એનું મેકમ મંજૂર કરાવવું, એટલી કચેરીઓ તૈયાર કરાવી, એટલી કચેરીઓના અધિકારીઓની નિમણૂક કરાવી, બહુ મોટું આખું કામ હોય છે. 8-10 વર્ષ મેં જોયું છે. પાટણ જિલ્લો નવો બન્યો, હું ધારાસભ્ય ત્યાં હતો, બહુ લાંબો સમય લાગ્યો હતો. શેખ શંકરસિંહ વાઘેલા હતા ને એ વખતે એમણે એ ત્યાં કર્યું હતી જાહેરાત, પણ એ જાહેરાતને અમલ કરવા માટે આનંદીબેન મુખ્યમંત્રી બને ત્યાં સુધી એનું એ કામને આગળ વધારવાનું કામ ફૂલ ફેસ ચાલ્યું, એટલે બહુ લાંબો સમય ચાલ્યો. પરંતુ આ ઝડપી કઈ રીતે થાય, તો વિચાર એવો કર્યો કે મેકમ જો મંજૂર કરવું હોય તો નાણાં ખાતું, બજેટ, બાકીના ડિપાર્ટમેન્ટ, જીઈડી, આ બધાને જો એક કરીને કરીએ તો શું આ કામ બહુ ઝડપી થઈ શકે? તો વિચાર એવો કર્યો કે જો એક માગણી કરી દઈએ ને કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગવર્નર શ્રી બે જો ધ્વજવંદન કરવા માટે જે જગ્યા ઉપર જાય ત્યાં બધા ડિપાર્ટમેન્ટો મંજૂર હોવા જોવે તો થઈ શકે. અને એ આવે એટલે તે પેલું મંજૂર હોય એટલે અમે માગણી એક જ કરી કે આ વખતનો ઝંડો ગુજરાતનો લહેરાશે થરાદથી, આટલું કરી દો એટલે બાકી બધું કામ ઓટોમેટિક. અને આ અઠવાડિયા 15 દિવસની અંદર એનું મહેકમ, બીજું ડિપાર્ટમેન્ટ બધું મંજૂરી થઈ જશે. અને જે 10 વર્ષે થવાનું હોય એ કામ માત્ર આ 1.5 મહિનાની અંદર આપણે ત્યાં આપણી ધરતી ઉપર એ બધા ડિપાર્ટમેન્ટોનું થઈ જશે, બધી કચેરીઓ પણ કાર્યરત થઈ જશે. એટલે પેલી વાતમાં કહેતા ને હાથમાં માળે સાતમા દીકરાની વહુ ફોનાના રવાએ અને એને હું ભાળું, તો એમાં બધું આખું. તો આ એક ઘટનાને કારણે કરીને આપણા વિસ્તારનું ઘણું મોટું કામ થશે. આ કામને હું પુણ્ય કાર્ય માનું અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહેલું કર્મયોગ માનું છું. અને એ જ પ્રજા કલ્યાણનો ભાવ સાથે રાત દિવસ આપણી વિસ્તારની પ્રજાનું ભલું થાય, આપણી આવતી પેઢીઓ છે એનું ભલું થાય, આપણા સંતાનો જે અભ્યાસ કરી રહ્યા છે એમની આવતીકાલ ઉજળી થાય, એ માટે પૂરી મહેનત, પૂરી ધગતથી મને જે ભગવાને જે ઈશ્વરે શક્તિ બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ આપણા વિસ્તારના ભલા માટે રાત દિવસ મહેનત કરીને કરું છું. આપણો વિસ્તાર સૌથી આગળ હોવો જોઈએ એ વર્ક સાથે કામ કરું છું કે અહીંયા કોઈ ખામી ના રહે, કોઈ તકલીફ ના રહે. અને એ જ કામ દરેકનો ધર્મ છે. રામાયણજીની અંદર પણ એ જ કીધું છે કે આ રાજાનો ધર્મ છે, આ પ્રજાનો ધર્મ છે, આ સેવકનો ધર્મ છે. તો હું પણ એ મારો પોતાનો ધર્મ સમજીને કામ કરું છું. તમે બધા રામાયણજીને સરસ બાપજીના મુખેથી તમે બધાએ સાંભળ્યા છે, પરંતુ હું જે કંઈ રામાયણજીને સમજ્યો છું એ આપ સૌની વચ્ચે મૂકીશ. એક તો એવું થાય કે રામાયણજી આપણે ઘરે હોય તો એમની પૂજા કરતા હોઈએ છીએ, તો શ્રદ્ધા અને ભક્તિથી આપણે જ કરીએ છીએ એવું નહીં, આપણા પૂર્વજોએ પરંપરાથી, ઋષિ પરંપરાથી આપણે કરતા આવ્યા છીએ. પરંતુ એક એક ઘટના જોવા જેવી, સમજવા જેવી છે. આજના સાંપ્રત સમયની અંદર પણ રામાયણજી એટલું જ જીવન માટેનું ઉત્તમ ઉદાહરણ છે, સામાન્ય માણસ માટે પણ. એમને ધર્મ કરતા હું સમાજ તરીકે વ્યવસ્થા, પ્રજા તરીકે, કુટુંબ તરીકે જોઉં તો બે ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોય
તો રામાયણે કીધું છે કે રામ ને લક્ષ્મણ જેવો, રામ ને ભરત જેવો. તો ભાઈ કેવા હોય? તો આપણે ભાઈઓ ભાઈઓ કેવું રહેવું જોઈએ? તો રામ ને લક્ષ્મણ ની જેમ, રામ ને ભરત ની જેમ. એક ભાઈ વનની અંદર જતા રહે તો બીજા ભાઈ માટે માતાએ વરદાન નતું આપ્યું. એમણે નતું કહ્યું કે ભાઈ લક્ષ્મણને પણ જવાનું, વનમાં જવાનું રામને જ હતું, પણ નહીં, મારો ભાઈ ત્યાં તકલીફમાં છે ને, એટલે હું પણ 14 વર્ષ માટે વનમાં જઈશ. ભાઈ ભાઈનો પ્રેમ આ રામાયણે શીખવાડ્યો છે. ભરતજીને ગાદી મળ્યા પછી પણ, કાયદેસર અધિકાર મળ્યા પછી પણ એમ